અમારા પ્રતાપનગર મોટા ફળિયાના ટેકરા મુલ્લાની અંદર એટલું બધું પાણી ભરાઈ ગયેલું હતું। 8 થી 10 યુવાનોએ જીવના જોખમે કર્યું રેસ્ક્યુ ઓપરેશન। પોલીસના માર્ગદર્શન હેઠળ બચાવ કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવી। અતિ ભારે વરસાદથી કાવેરી નદીના પૂરના પાણી પ્રતાપનગરના મોટા ફળિયા વિસ્તારમાં પહોંચતા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। આગળ વાત કરીએ વલસાડ અને નવસારીમાં જે આબ ફાટ્યા જેવી પરિસ્થિતિ થઈ છે ત્યારે કાવેરી નદીમાં કુલ 35 લોકોએ પાણીમાં ફસાયા। પ્રતાપનગરના મોટા ફળિયા વિસ્તારમાં પૂરનો આ કહેર કે જ્યાં ગામના યુવાનો બન્યા દેવદૂત અને બચાવ માટે દોડી આવ્યા હતા। 8 થી 10 યુવાનોએ જીવના જોખમે કર્યું રેસ્ક્યુ ઓપરેશન। ભારે જેમત બાદ તમામ 35 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે। વાસદાના પીઆઈ ચાવડા ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા। પોલીસના માર્ગદર્શન હેઠળ બચાવ કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવી। ઘરોમાંથી લોકો અને સામાન સલામત સ્થળે ખસેડાયો। પશુઓને પણ સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી। કાવેરી નદીના પૂરે પ્રતાપનગરમાં સર્જી વિકટ પરિસ્થિતિ। સ્થાનિકો, પોલીસ અને તંત્રની આ સંયુક્ત કામગીરી કે જેમાં સમયસર રેસ્ક્યુથી મોટી જાનહાનિ છે તે પણ ટળી છે। પૂરગ્રસ્ત વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી અત્યારે હાલ યથાવત છે ત્યારે વાસદામાં તંત્ર હાઈ એલર્ટ મોડ ઉપર છે। પૂરગ્રસ્તોને સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે। મોડી રાતના કે જ્યાં અતિ ભારે વરસાદથી કાવેરી નદીના પૂરના પાણી પ્રતાપનગરના મોટા ફળિયા વિસ્તારમાં પહોંચતા 35 જેટલા લોકોએ ફસાયા હતા। 8 થી 10 યુવાનોએ જીવ જોખમમાં નાખી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। વાસદા પીઆઈ પણ આ ઓપરેશનમાં જોડાયા અને તમામ 35 લોકોનો જીવ છે તે બચાવી લેવામાં આવ્યો। આજે ભારે વરસાદના કારણે પ્રતાપનગર ગામે ખૂબ પાણી આવી ગયું। નદીમાં એટલું બધું પૂર હતું કે સવારે અમારા પ્રતાપનગર મોટા ફળિયાના ટેકરા મુલ્લાની અંદર એટલું બધું પાણી ભરાઈ ગયેલું હતું કે 15 જેટલા ઘરોમાં 35 જેટલા લોકો ફસાયેલા હતા। સ્થળ પર અમે જાતે ફળિયાઓના માણસો સાથે પહોંચ્યા અને મારા મિત્ર મંડળ જોડે અમે એ બધા માણસોને સહી સલામત 35 માણસોને બહાર કાઢ્યા। એ પછી નદી મુલ્લા ખાતે ત્યાં પણ ઘણું બધું પાણી ભરાયું। તે સમયે આપણા વાસદાના પીઆઈ શ્રી ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ એમની ટીમ સાથે અમે ત્યાં સ્થળ પર પહોંચ્યા અને જેમના ઘરોમાં પાણી ભરાયેલા હતા એમને સલામત રીતે બહાર કાઢ્યા અને સલામત સ્થળ પર એમને ખસેડ્યા। એમનો જેટલો બી ઘર વખરીનો સામાન હતો જેટલો બને એટલો એમનો બહાર કાઢી આપ્યો અને બાકીનો સામાન સલામત રીતે ઘરની ઉપર માળિયા પર ચડાવી આપ્યો। અને આ તબક્કે વાસદા પોલીસ ટીમે ખૂબ જ સરાહનીય કામગીરી કરેલી છે। એ બદલ વાસદા પોલીસ ટીમનો ખૂબ ખૂબ આભાર। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।